પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે। આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે। આ વખતે શ્રાવણ માસમાં કુલ 4 સોમવાર આવી રહ્યા છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે। તેમજ આ દિવસે શિવલિંગનો જલાભિષેક કરવાથી બિલીપત્ર, ભાંગ ધતુરા અને અન્ય પૂજા સામગ્રી ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે। આજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું અને પછી સ્વચ્છ કપડાં પહેરો, ઘરની સફાઈ કર્યા પછી પૂજા સ્થળની સફાઈ કરો। હવે ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે હાથમાં જળ, ફૂલ અને અક્ષત લઈ વ્રતની પ્રતિજ્ઞા લ્યો। હવે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા તો ચિત્ર ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં રાખો। પૂજાના સ્થળને ફૂલ અને દીવાથી સજાવો, પછી તમે પૂજા શરૂ કરો। પૂજા દરમિયાન શિવલિંગનો અભિષેક પણ કરી શકો છો। આ માટે દૂધ, દહીં, ખાંડ અને ઘીમાંથી પંચામૃત તૈયાર કરો। ઓમ નમઃ શિવાયના મંત્રનો 108 વાર જાપ કરો, જેથી કરીને શિવ ચાલીસા, રુદ્રાષ્ટક અને મહામૃત્યુંજયના મંત્રનો પાઠ પણ કરવો જરૂરી છે। જય સિદ્ધનાથ, હર હર મહાદેવ। સિદ્ધનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ, જે 700 થી 800 વર્ષ જૂના છે, વિશ્વામિત્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે વડોદરાની રક્ષા માટે। શ્રાવણ મહિનામાં મહિમા એવું છે કે શ્રાવણ મહિનામાં મહાદેવજી પર જળ ચડાવવામાં આવે તો મહાદેવજી પ્રસન્ન થાય છે અને તમને તમારું જીવન સિદ્ધ કરે છે। જે ભાગરૂપે સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। શ્રાવણ મહિનાનો અહીંયા વિશેષ મહત્વ છે। અહીંયા પાણી ચડાવવાથી, જળ ચડાવવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે। શ્રાવણ મહિનામાં 4 સોમવાર અહીંયા વિશેષ ભંડારો રાખવામાં આવે છે, જેમાં સાબુદાનાની ખીચડી, ફરાળી જમવાનું ભોજન આપવામાં આવે છે।